डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SESH01 યુનિટ 2 શ્રવણશાસ્ત્રીય આકારણી વિશે શીખીશું અને એમાં આજે આપણે શીખીશું અવાજ વિશે। આપણે જાણીએ છીએ તેમ આપણી આસપાસ અવાજ ધ્વનિના ઘણા બધા આપણે જાણીએ છીએ તેમ આપણી આસપાસ વિવિધ પ્રકારના અવાજો ધ્વનિઓ આવતા રહે છે। આ ધ્વનિ આપણે પ્રાપ્ત કરીએ છીએ એટલું જ નહીં, પણ તેને સમજીએ પણ છીએ કે આ અવાજ કયા પ્રકારનો છે। શું આ કોઈ ભયનો સંકેત છે કે પછી આ કોઈ મારા પરિચિતનો અવાજ છે? આ બધું જ આપણે સમજી શકીએ છીએ, પરંતુ શ્રવણમંદ વ્યક્તિ ધ્વનિઓને સાંભળી શકતા નથી અને આમ ધ્વનિ એ દરેક મનુષ્યના જીવનમાં અગત્યનું ઘટક છે। તો આવો આજે આપણે જાણીએ કે આ ધ્વનિ એટલે શું અને પછી આપણે આગળ તેના ભૌતિક અને મનોવૈજ્ઞાનિક ગુણધર્મો વિશે પણ જાણીશું। તો સૌથી પહેલાં આપણે સમજીએ ધ્વનિની સંકલ્પના। ધ્વનિ શું છે? તો ધ્વનિ એ મૂળભૂત રીતે ધ્રુજારીનું એક સ્વરૂપ છે। ધ્વનિનો સ્ત્રોત જ્યારે ધ્રુજારી પામે ત્યારે તેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે, એટલે કે ધ્વનિના મોજા ધ્રુજારી દ્વારા ઉત્પન્ન થાય છે। ધ્વનિના તરંગોમાં અણુઓનું દબાણ અને તેનું છૂટા પડવું એ વારાફરતી થતી પ્રક્રિયા છે। એટલે પહેલાં ધ્વનિના અણુઓ દબાણ પામી અને છૂટા પડશે અને તરંગો બનશે। અણુઓનું દબાણ અને છૂટા પડવા એ સફળ ગતિમાન ચક્રથી ધ્વનિ બને છે। ધ્વનિ એ માત્ર હવાના માધ્યમથી પસાર થતો નથી, પરંતુ એ પ્રવાહી અને વાયુના માધ્યમથી પણ પસાર થાય છે। એની ગતિમાં કદાચ ફેરફાર થઈ શકે, પરંતુ તે પ્રવાહી અને વાયુમાંથી પણ ચોક્કસ રીતે પસાર થઈ શકે છે। હકીકતમાં ધ્વનિ હવા વગરની બંધ જગ્યામાંથી પસાર થઈ શકતો નથી। તમે અહીંયા જોયું હશે કે ધ્વનિનો સ્ત્રોત છે એ જ્યારે ઉત્પન્ન કરે છે ત્યારે તમે જુઓ એક તરંગ ઉઠી રહ્યું છે। એ તરંગના વચ્ચેના ભાગમાં એના અણુઓ રહેલા છે જે કંપન થાય છે અને આ કંપન થવાની પ્રક્રિયાને કારણે, એકબીજાને ભટકાવવાની પ્રક્રિયાને કારણે તેમના વચ્ચેનું અંતર વધતું જાય છે અને તે છૂટા પડે છે। અને છૂટા પડે છે એટલે આગળના તરંગ માટે ફરી એ બળ પૂરું પાડે છે અને આ રીતે ધ્વનિ આગળ વધતો જાય છે। 17મી સદીમાં રોબર્ટ બોયલે એક પ્રયોગ દ્વારા સાબિત કર્યું કે ધ્વનિ હવા, પ્રવાહી અને વાયુના માધ્યમમાંથી પસાર થઈ શકે છે। રોબર્ટે એક એલાર્મ ઘડિયાળને ઘંટ આકારના વાસણમાં મૂકી અને તેની સાથે એક વેક્યુમ પંપને જોડ્યા પછી તેણે જેમ જેમ વેક્યુમ પંપ દ્વારા ઘંટ આકારના વાસણમાંથી હવા બહાર કાઢી તેમ તેમ એલાર્મ ઘડિયાળનો અવાજ ઘટતો ગયો। તમે અહીંયા આગળ તે સમયે રોબર્ટ બોયલે જે પ્રયોગ કર્યો હતો તે પ્રયોગમાં જે પ્રકારના સાધનો વાપર્યા હતા તેનું અહીં એક ચિત્ર મૂક્યું છે અને કઈ રીતે એ પ્રયોગ કર્યો હશે તે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। રોબર્ટ બોયલને પણ તમે બાજુમાં જોઈ શકો છો। તો તેને શું કર્યું? તો બહુ સાદી ભાષામાં કહું તો એણે ઘંટને એક વાસણમાં મૂકી અને એની સાથે એક વેક્યુમ પંપ જોડ્યો। વેક્યુમ પંપ શા માટે જોડ્યો? તો કે હવા ત્યાં કેટલી રાખવી, કેટલી બહાર કાઢી નાખવી એનું સંચાલન કરવા માટે।
તો જેમ જેમ વેક્યુમ પંપમાંથી એમણે હવા બહાર કાઢવા માંડી, એટલે કે હવા ઓછી કરવા માંડી, તેમ તેમ ઘડિયાળનો અવાજ એ તો એક ચોક્કસ ફ્રીક્વન્સીએ ચાલુ જ છે, પરંતુ એ અવાજ આપોઆપ ઘટવા માંડ્યો, કારણ કે હવાનું પ્રમાણ પણ ઘટવા માંડ્યું. હવે જેમ જેમ પંપ દ્વારા હવા વાસમાં ભરાતા ગયા તેમ તેમ એલાર્મ ઘડિયાળનો અવાજ વધતો ગયો. એટલે એણે દેખાડ્યું કે જેમ જેમ તમે પંપમાંથી હવા ઘટાડો છો તો જેમ હવા ઘટે એમ અવાજ ઘટે, જેમ હવા વધે એમ અવાજ પણ વધશે. આ એણે તે પ્રયોગ દ્વારા સાબિત કરી બતાવ્યું. તો બોયલે શું પ્રસ્થાપિત કર્યું? તો બોયલે પ્રસ્થાપિત કર્યું કે ધ્વનિ તરંગોને પસાર થવા માટે માધ્યમનું હોવું ખૂબ જ અગત્યનું છે. આથી માધ્યમની ગુણવત્તાનો પ્રભાવ ધ્વનિના પસાર થવામાં ઘણો જ અગત્યનો ભાગ ભજવે છે, જે આપ પણ હવે સમજી ગયા હશો. હવે આપણે એના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીએ, એના માપદંડોની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીશું કંપન સંખ્યા, આવર્તન અથવા ફ્રીક્વન્સીની. 1 સેકન્ડમાં કુલ ચક્કરોની સંખ્યા એટલે કે કંપન સંખ્યાને આવર્તન કહેવામાં આવે છે. જો કે એક ધ્વનિના ઉત્પાદન દરમિયાન અણુઓ 1000 વખત દબાઈને છૂટા પડે છે, અને તે પણ 1 સેકન્ડમાં, તો કંપન સંખ્યા માટે એમ કહેવાય કે 1 સેકન્ડમાં 1000 ચક્કર અથવા તો 1000 સાયકલ્સ પર સેકન્ડ અથવા તો 1000 હર્ટ્ઝ એમ પણ કહી શકાય. તો હર્ટ્ઝ એ એનો માપદંડ છે. હર્ટ્ઝને ટૂંકમાં H કેપિટલ અને Z સ્મોલ એવી રીતે વાંચવામાં આવે છે. આવું શા માટે તે પણ જોઈએ. હવે કંપન સંખ્યાનો એકમ હર્ટ્ઝ એ વૈજ્ઞાનિક હેનરિચ હર્ટ્ઝના નામ ઉપરથી આવ્યો છે, જે તમને અહીંયા આગળ દેખાય છે. આ મહાશયનું નામ છે હેનરિચ હર્ટ્ઝ. તો કંપન સંખ્યાને દર્શાવવા માટે આપણે એમના માનમાં HZ એટલે H કેપિટલ એ હર્ટ્ઝ, વૈજ્ઞાનિક હર્ટ્ઝને આપવામાં આવતું માન છે. એમની યાદમાં આપણે Hને કેપિટલ કરીએ છીએ. માનવીનો કાન 20,000 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ સુધીની કંપન સંખ્યાના ધ્વનિઓને સાંભળી શકે છે. જે ધ્વનિની કંપન સંખ્યા 20,000 હર્ટ્ઝથી વધારે હોય તો તે ધ્વનિઓને અલ્ટ્રાસોનિક ધ્વનિ ગણવામાં આવે છે. જ્યારે 20 હર્ટ્ઝથી નીચેની કંપન સંખ્યા ધરાવતા ધ્વનિઓને ઇન્ફ્રાસોનિક ધ્વનિ તરીકે ઓળખવામાં આવે છે. તો તમને ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે કે અલ્ટ્રાસોનિક ધ્વનિ કોને કહેવાય અથવા તો ઇન્ફ્રાસોનિક ધ્વનિ કોને કહેવાય? તો ત્યારે તમે જવાબમાં એની વ્યાખ્યા લખી શકો. 1 ગુણના પ્રશ્નમાં તમને ચોક્કસ પૂછાઈ શકે. તો તમે અહીંયા આગળ આકૃતિમાં જુઓ છો તો તમને દેખાશે કે 2 આવૃત્તિઓ, એક તમને તરંગ ઉપરની બાજુ દેખાય છે, એટલું જ તરંગ નીચેની બાજુ દેખાય છે, ફરી તરંગ ઉઠે છે અને આ રીતે તરંગ આગળ વધે છે. તો એક તરંગ જે ઉઠ્યું અને એ તરંગ જ્યારે નીચે જાય છે ત્યારે ઉપરના તરંગનો ભાગ અને નીચેના તરંગનો ભાગ તમે જ્યારે ભેગા કરશો તો એક વર્તુળ બની જાય છે. આ એક વર્તુળને આપણે એક સાયકલ તરીકે ઓળખીએ છીએ. તો તમે આના પરથી સમજી ગયા હશો. તો જેટલું ઊંચું આવર્તન જશે ઉપર એટલું જ પાછું નીચે આવશે. અને એનો માપન કેવી રીતના કરીશું? કેટલા સમયમાં, એટલે પર સેકન્ડ આપણે એને ગણી શકીએ છીએ. આ રીતે આખી ગણતરી થતી હોય છે. હવે વાત આવે છે સમયગાળાની.
એટલે કે ટાઈમ પીરિયડ. કંપન સંખ્યાના એક ચક્કર એટલે કે સાયકલ માટે જરૂરી સમયની લંબાઈ મહત્વ ધરાવે છે. જો આપણે એને લોજિકલી જોઈએ તો સમયગાળો એ કંપન સંખ્યાથી વિપરીત છે. એટલે જો કંપન સંખ્યા વધારે તો એને પૂરા થવાનો સમય પણ ઓછો. સમયગાળાને સંકેતમાં દર્શાવવા માટે આપણે ટી, ટાઈમ માટે ટી લખ્યો છે. આ બાબતને આપણે નીચે મુજબના સૂત્ર દ્વારા પણ સમજી શકીએ છીએ કે ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ 1 ટાઈમ પીરિયડ ઓબ્લિક ટી. એટલે એકના છેદમાં જેટલો પણ સમય લાગ્યો હોય તમારે ત્યાં મૂકવાનો છે એટલે તમને ટોટલ ફ્રીક્વન્સી એની મળી જાય. અથવા તો બીજું આપણે જો એનો સૂત્ર જોવા જઈએ તો સમયગાળો જો આપણે શોધવો હોય તો જ્યારે સમયગાળો શોધવો હોય ત્યારે ફ્રીક્વન્સી છેદમાં આવી જશે એકના, બરાબર. એટલે ટાઈમ પીરિયડ ઇઝ ઇક્વલ ટુ એકના છેદમાં 1 ફ્રીક્વન્સી. તમે આકૃતિમાં પણ અહીંયા આગળ જોઈ શકો છો. તો જે રીતે આપણને આખું સૂત્ર જે સમજાવવામાં આવ્યું છે. તમને સાદી ભાષામાં કહ્યું કે જેટલા તરંગની સંખ્યા નાની હશે એટલો એનો સમય પણ કેવો હશે? નાનો થઈ ગયો હશે. તરંગની લંબાઈ, હવે તો કંપન સંખ્યા જેટલી વધારે હોય એટલે કે અણુઓ નજીક છે, અણુઓ નજીક હોવાને કારણે આ જે આખું કર્વ તમને દેખાય છે એ પણ કેવો થઈ જશે? નાનો થઈ જશે. કારણ કે અણુઓ કેવા છે? એકબીજાની બહુ જ નજીક છે. એટલે નજીક હોવાને કારણે એ જે કર્વ છે એ નાનો થઈ જાય એટલે સમય ઘટી જાય. જે મને આમ દેખાય છે એક, બરાબર, તો એ કર્વ કેવો થયો? ઘટી ગયો. તો મને આ જે લંબાઈ છે એ કેવી છે? લાંબી છે. તો એની માટેનો જે સમય હશે પણ કેવો હશે? લાંબો હશે. એટલે જેમ જેમ કંપન સંખ્યા વધારે એટલું કર્વ કેવો થશે? નાનો થશે. એટલે એનો સમય જે છે એ પણ ઘટી જશે. કંપન સંખ્યા વધારે તો સમય ઓછો, કંપન સંખ્યા ઓછી તો સમય વધારે. ક્લિયર? આગળ વધીએ. હવે આવે છે તરંગ લંબાઈ. લેમ્બડા દ્વારા એને આપણે સમજી શકીએ છીએ. તરંગ લંબાઈ એટલે ધ્વનિ તરંગની એક ચક્કર કાપવાની લંબાઈ. આ જે કર્વ તમને દેખાય છે, એક કર્વ પછી નીચે પછી બીજો કર્વ, તો એક કર્વ ઉપર અને પછી બીજા કર્વ પાછો ઉપર આવે એ બંનેની વચ્ચેનું જે અંતર છે એને કહેવાય તરંગ લંબાઈ. જો તરંગ લંબાઈ વધુ તો કંપન સંખ્યા ઓછી. કેમ? કારણ કે સમય કેવો લાગશે? વધારે લાગશે. આપણે અગાઉ વાત કરી તેમ જેમ કંપન સંખ્યા વધારે એમ તરંગ લંબાઈ પણ ઓછી થઈ જશે. અને તરંગ લંબાઈ જો ઓછી થશે તો સમય પણ ઘટી જશે. આ જે ડિસ્ટન્સ છે એ ઓછું થઈ ગયું. ઓછું થયું એટલે સમય પણ કેવો થઈ ગયો? ઓછો થઈ ગયો. તો આ શું થયું? જે કર્વ છે કેવી છે? એ છે એની તરંગ લંબાઈ. લંબાઈ ઓછી તો સમય ઓછો. બરાબર? માનું છું તમને સૌને આમાં સમજણ પડી ગઈ હશે. અને એની માટેનો સંકેત છે લેમ્બડા, જે ઊંધા વાય દ્વારા પણ આપણે લખી શકીએ છીએ. હવે જોઈએ ગતિ. એક ચોક્કસ દિશામાં ધ્વનિ તરંગોને પસાર થવાની ઝડપ. તરંગ લંબાઈ તરંગો જે તરફ જતા હશે તે એ તરફની એની ધ્વનિ તરંગોની ઝડપ અથવા દિશા નક્કી કરી શકીએ છીએ. એટલે એક ચોક્કસ દિશામાં ધ્વનિ તરંગોને પસાર થવાની ઝડપી પણ ધ્વનિનો ભૌતિક ગુણધર્મ છે. ગતિના સૂત્રને આપણે દેખાડી શકીએ છીએ v ઇઝ ઇક્વલ ટુ કંપન સંખ્યા ગુણ્યા તરંગ લંબાઈ. જેટલી એની કંપન સંખ્યા એને ગુણ્યા એની તરંગ લંબાઈ આપણે કરીએ ત્યારે આપણને તેની ગતિ જાણવા મળે છે. 0 સેલ્સિયસ હવામાં ધ્વનિની ગતિ અંદાજે 332 મીટર હોય છે દર સેકન્ડે. 332 મીટર કેટલા?
દર સેકન્ડે તથા 20 સેલ્સિયસ જ્યારે આ ડિગ્રી થશે ત્યારે 340 મીટર પર સેકન્ડ એની ગતિ થઈ જશે. તો એ પણ તમે બહુ સિમ્પલ છે, સમજી શકાય એવું છે. આગળ વધીએ. વિસ્તાર, એમ્પ્લિટ્યુડ. વિસ્તારનો અહીં અર્થ જો થાય છે ધ્વનિની ક્ષમતા. આનો અર્થ કે એક ચક્કરમાં માધ્યમમાં રહેલા અણુઓ કેટલા પ્રમાણમાં છૂટા પડે છે. બરાબર. અણુઓની છૂટા પડવાની ક્ષમતાનો આધાર ધ્વનિના સ્ત્રોતમાં રહેલી શક્તિ તથા ધ્વનિ સ્ત્રોતની અંદર કેટલું બળ છે એની પર રહેલું છે. એમ્પ્લિટ્યુડને ઇન્ટેન્સિટી પણ કહેવામાં આવે છે. જેમ જેમ ધ્વનિના સ્ત્રોતથી આપણે દૂર જઈએ તેમ તેમ ધ્વનિ તરંગોની ક્ષમતા ઓછી થતી જાય છે. એટલે કે એની ઇન્ટેન્સિટી ઘટતી જાય છે. બહુ સાદા શબ્દોમાં તમને જો હું કહું તો આ તરંગો કેટલા દૂર સુધી જશે એ કોણ નક્કી કરશે? એ અવાજ કેટલો મોટો કે નાનો છે. આ બહુ સાદી ભાષામાં આપણે તમને હું સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જેટલો અવાજ મોટો હશે તેટલો એ તરંગ દૂર સુધી જશે, એની ઇન્ટેન્સિટી વધારે હશે. હું તમને સમજાવું. એક વાત છે આ, બીજો વાત છે આ. તો હું જે પહેલા બોલ્યો આ, એ અવાજ દૂર સુધી જશે કારણ કે એનામાં એક બળ છે. એના અણુઓ પણ છૂટા હશે અને તરંગો લાંબા રહેશે, દૂર સુધી સંભળાશે. જ્યારે હું બોલીશ આ, તો એના તરંગોમાં તાકાત કેવી હશે? ઓછી હશે. એને ઇન્ટેન્સિટી પણ ઓછી હશે. એ જ રીતે કોઈ એક અવાજના માધ્યમથી તમે વિચાર કરો કે કોઈ એક જગ્યાએ સ્પીકર વાગે છે. તમારા ઘરના ખૂણામાં એક સ્પીકર વાગી રહ્યું છે અથવા રેડિયો ચાલુ છે અને તમને બીજા રૂમમાં એ અવાજ સંભળાય છે. તમે જેમ જેમ એ રેડિયાથી દૂર જશો તેમ તેમ એ અવાજ કેવો થતો જશે? નબળો થતો જશે, ધીમો થતો જશે, ઓછો થતો જશે. એટલે કે એ ધ્વનિની ક્ષમતા, એના તરંગોની ક્ષમતા ઓછી થતી જશે. બીજા શબ્દોમાં કહીએ તો જેમ અંતર બમણું થાય ત્યારે પ્રબળતા ઘટીને 1/4 થઈ જાય, ચોથા ભાગની થઈ જાય. એટલે શિક્ષક તરીકે આપણે યાદ રાખવાનું છે કે જો વર્ગખંડમાં વિદ્યાર્થી શિક્ષકનો અવાજ સાંભળી શકતા ન હોય તો તમારા અને વિદ્યાર્થી વચ્ચે, એટલે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું અંતર તમારે ઘટાડવું જોઈએ. તમારે નજીક બેસાડવો જોઈએ, નહીં કે મોટે મોટેથી બોલવું જોઈએ. તમે જેટલું એને નજીક બેસાડશો એટલું વધારે એને વ્યવસ્થિત રીતે સંભળાશે. તમારા અવાજની પ્રબળતા એના માટે પૂરતી રહેશે. તમે નીચે પણ જુઓ છો, આપણે 2 ચિત્ર તમારા સમજણ માટે મૂક્યા છે. એક છે સોફ્ટ સાઉન્ડ, બીજું છે લાઉડર સાઉન્ડ. સોફ્ટ સાઉન્ડના તરંગો તમે જુઓ નાના છે અને મોટા અવાજના કે લાઉડર સાઉન્ડના જે અવાજો છે એની તરંગ લંબાઈ પણ વધારે છે. પેલાની તરંગ લંબાઈ ઓછી છે અને તરંગ લંબાઈ પણ વધારે છે. એટલે કે એની ઇન્ટેન્સિટી પણ એટલી વધારે થશે. ધ્વનિના મનોવૈજ્ઞાનિક ગુણધર્મો, માપદંડો. ધ્વનિના મનોવૈજ્ઞાનિક ગુણધર્મો અથવા તો માપદંડો. આપણે ઉપર મુજબ ધ્વનિના ભૌતિક ગુણધર્મો કે કંપન સંખ્યા, વિસ્તાર, ગતિ, તરંગ લંબાઈ અને સમયગાળો આપણે સમજ્યા. આ તમામ ઘટકો વસ્તુલક્ષી હોવાથી સાધનોની મદદથી માપી શકાય છે. જ્યારે માનવી ધ્વનિને સાંભળે છે ત્યારે તેનામાં મનોવૈજ્ઞાનિક લાગણી ઉત્પન્ન થાય છે. કારણ કે ધ્વનિ આત્મલક્ષી ઘટક બને છે. તમારા પરિચિતનો અવાજ આવે તો તમને કેટલું સારું લાગે છે.
તો એના મનોવૈજ્ઞાનિક ગુણધર્મો પણ છે. એ જ રીતે અપરિચિત અવાજ હોય તો આપણને ડર લાગે છે. ઘણી વખત ભયજનક અવાજો હોય તો આપણે ડરી જઈએ છીએ. આથી મનોવૈજ્ઞાનિક રીતે ધ્વનિને કોઈ પણ સાધનથી માપી શકાતો નથી. માનવી ધ્વનિનો અનુભવ કરે છે. કારણ કે મનોવૈજ્ઞાનિક વસ્તુઓ માણસ મસ્તિષ્કમાં એનું વિશ્લેષણ કરશે. કાનથી સાંભળશે અને મસ્તિષ્ક એનું વિશ્લેષણ કરશે. એટલે એને કોઈ પણ સાધન માપી શકતું નથી સિવાય કે માણસનું કાન અને મગજ. તો એને અભિવ્યક્ત કરતોની રીતો જુદી જુદી હોય છે, જે ધ્વનિના મનોવૈજ્ઞાનિક ગુણધર્મો બને છે. હવે આપણે આવીએ છીએ ફરી પાછા પ્રબળતા અથવા તો લાઉડનેસ ઉપર. હમણાં જે આપણે ચર્ચા કરી એને આપણે આગળના પ્રકારમાં લઈ જઈએ છીએ. જ્યારે કાનની અંદર ચોક્કસ તીવ્રતાવાળો ધ્વનિ સંભળાય છે ત્યારે વ્યક્તિ તે ધ્વનિ વિશે કંઈક નિર્ણય કરે છે. જ્યારે ધ્વનિની તીવ્રતામાં વધારો થાય છે ત્યારે વ્યક્તિ એવું સમજે છે કે ધ્વનિમાં કંઈક બદલાવ થયો. તીવ્રતાનો મનોવૈજ્ઞાનિક સહસંબંધ એટલે પ્રબળતા, ઇન્ટેન્સિટી. જ્યારે તીવ્રતામાં વધારો થાય ત્યારે સાંભળનારને એવું લાગે છે કે પ્રબળતામાં વધારો થયો. તેનાથી ઉલટું જ્યારે તીવ્રતામાં ઘટાડો થાય ત્યારે સાંભળનાર એવું માને છે કે પ્રબળતામાં ઘટાડો થયો. પ્રબળતાને સોનના એકમ વડે માપવામાં આવે છે. 1 સોન બરાબર 40 dB SPL ઉપર 1000 હર્ટ્ઝની પ્રબળતા. એટલે કે તમે જુઓ, ફરી પાછું એને હું તમને એક ઉદાહરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કરું કે કોઈ બે વ્યક્તિઓ વાત કરી રહ્યા છે તો આપણે એને માને છે કે બહુ મિત્રો છે અને સરળતાથી વાત કરી રહ્યા છે, કારણ કે બંનેની પ્રબળતા વાત કરવાની સમાન જઈ રહી છે. અચાનક એનો અવાજ કોઈનો મોટો થઈ જાય, બંનેનો મોટો થઈ જાય તો આપણને શું લાગે છે? ઝઘડો થઈ રહ્યો છે. કેમ? કારણ કે એની પ્રબળતા વધી ગઈ છે અને ઉગ્ર બોલાચાલી થઈ રહી છે એવું આપણે અનુભવ કરીએ છીએ. જ્યારે તેની પ્રબળતા વધે છે ત્યારે આપણે સમજીએ છીએ કે ભાઈ ચોક્કસ ત્યાં કંઈક ઉગ્ર બોલાચાલી થઈ રહી છે. કારણ કેમ? તો કે ભાઈ બોલવામાં અવાજ મોટો થઈ ગયો છે, જે તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. તો આ મનોવૈજ્ઞાનિક અસર આપણી ઉપર થાય છે. હવે વાત આવે છે સુર, પિચ. પિચ એટલે શું? તો એને માટે આપણે જોઈએ કે જ્યારે ધ્વનિની કંપન સંખ્યામાં વધારો કે ઘટાડો થાય છે ત્યારે સાંભળનાર વ્યક્તિને પણ એમ થાય કે ધ્વનિમાં ફેરફાર થયો. કંપન સંખ્યાના આ મનોવૈજ્ઞાનિક સહસંબંધને સુર અથવા તો પિચથી ઓળખવામાં આવે છે. જે મિત્રો સંગીતથી પરિચિત હશે અને જો હાર્મોનિયમ તમે જોયું હોય અથવા તો કોઈના ઘરે સિન્થેસાઇઝર હોય તો તમે એમાં કાળી 1, કાળી 2, ઊંચો સુર, નીચો સુર આવો સાંભળતા હશો. દરેક વ્યક્તિનો બોલવાનો અથવા એના અવાજનો એક ચોક્કસ સુર હોય છે અને એ દરેકની ચોક્કસ કંપન સંખ્યા હોય છે. જ્યારે સુર વધે છે ત્યારે ધ્વનિની કંપન સંખ્યા ઘટે છે. એટલે કે જેમ સુર ઊંચો એમ ધ્વનિની કંપન સંખ્યા ઓછી. જ્યારે સુર ઘટે છે ત્યારે એ પણ ઘટે છે. જેમ સુર વધે છે એમ કંપન સંખ્યા વધે છે અને જેમ કંપન સંખ્યા ઘટે છે એ પ્રમાણે સુર પણ ઘટતો જાય છે. સુરને માપવાનો એકમ મેલ છે. 1000 મેલ બરાબર 40 dB SBL ઉપર 1000 હર્ટ્ઝની પ્રબળતા. આની માટે ફરી પાછો તમને હું ચિત્ર તો અહીંયા આપેલું જ છે, હું એક ઉદાહરણ તમને આપું કે તમે ઢોલનો અવાજ સાંભળ્યો હોય અને તમે એક સિસોટીનો અવાજ સાંભળ્યો હોય તો તમે જોશો તો તમે જુઓ ઢોલનો અવાજ જે છે એની એક ચોક્કસ ફ્રીક્વન્સી હોય છે અને એના કંપનોની સંખ્યા આપણે અહીંયા જોઈએ છીએ. તરંગો આપણને લાંબા જોવા મળે છે. બંનેની વચ્ચે તરંગ લંબાઈની વચ્ચે જગ્યા વધારે છે, એટલે કે લેમ્બડાની સંખ્યા જે ગેપ છે વધારે છે. એ જ રીતે સિસોટી જ્યારે વાગે છે ત્યારે એ અવાજ કેવો હોય છે? તીણો હોય છે. એટલે જે સુર નીચો હોય એ થોડો ઘેરો અને જાડો હોય. જ્યારે સુર ઊંચો હોય
ત્યારે એ તીણો હોય. અને તમને નવાઈ પ્રમાણે વાત કહું તો શણમંદ બાળકો નીચા સૂરનો અવાજ વધારે સારી રીતે સાંભળી શકે છે. આપણે જનરલી એવું માનતા હોઈએ છીએ કે શણમંદ બાળકને ભણાવવા માટે શિક્ષિકા એટલે કે ફિમેલ ટીચર હોય તો બાળકને બહુ સારું શિક્ષણ આપી શકે. પણ હું અહીંયાથી તમને થોડુંક જુદું કહીશ. ભણાવવાની પદ્ધતિની અહીંયા આપણે ચર્ચા કરતા નથી, ખાલી અવાજની વિશે આપણે વાત કરી રહ્યા છીએ. તો જ્યારે કોઈ સ્ત્રી બોલે તો એ પિચ ઊંચી હોય છે, એનો સૂર ઊંચો હોય છે. અને જ્યારે કોઈ શિક્ષક બોલે, કોઈ મેલ ટીચર બોલે ત્યારે એનો સૂર નીચો હોય છે. એટલે જો એ લોજિકથી આપણે ચાલીએ તો કોઈ પણ પુરુષ શિક્ષકનો અવાજ એ ડેફ બાળક વધારે સારી રીતે સાંભળી શકે છે. બરાબર છે? તો આ સૌ શિક્ષકોએ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. ગુણવત્તા, ક્વોલિટી. શ્રવણ એ અસાધારણ ઘટના છે. જેમાં એક સરખી પ્રબળતા અને સૂરો ધરાવતા બે અવાજો જુદા જુદા હોઈ શકે છે, કારણ કે તે બંનેની ગુણવત્તા જુદી હોય છે. ઉદાહરણ તરીકે બે વ્યક્તિઓ એક સમાન પ્રબળતાથી અને એક સમાન સૂરથી બોલે છે, તેમ છતાં બંને અવાજો ભિન્ન હોઈ શકે. કોઈ બે પુરુષો કે બે સ્ત્રીઓનો અવાજ કોઈ એક જ સૂર પર હોય, પણ કોઈ એક જણના અવાજની ગુણવત્તા બીજા કરતાં વધારે સારી હોય એવું આપણે મસ્તિષ્કમાં મનોવૈજ્ઞાનિક રીતે સમજી શકીએ છીએ, પણ આપણે માપી શકતા નથી. ધ્વનિની ગુણવત્તા એ કંપન સંખ્યાના ઘટકોને આધારે નક્કી થાય છે. કેટલાક લોકોનો અવાજ આપણને ખૂબ ગમે, જેમ કે અમીન સયાનીનો અવાજ છે કે ભીમાણીજીનો અવાજ છે, તો એ આપણને ખૂબ ગમે. કેમ? કારણ કે એની ગુણવત્તા ખૂબ સારી છે. ઉપરાંત તે પ્રબળતાના વિવિધ ઘટકો ઉપર પણ આધાર રાખતું હોય છે. લતા મંગેશકર કોઈ એક ગીત ગાય તો કોઈ પણ એને સાંભળે એને કોયલ કંઠી કહે, કારણ કે એના અવાજની ગુણવત્તા ઉચ્ચ પ્રકારની છે. આ ઘટકોને આધારે કેટલીક ધ્વનિ ગુણવત્તા સારી હોય છે અને કેટલીક ધ્વનિ ગુણવત્તા થોડી ઓછી સારી હોય છે. જો આ વિભાગના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ તો તમને પૂછાઈ શકે કે ધ્વનિ એટલે શું. મેં તમને વચ્ચે વચ્ચે કેટલાક ટૂંકા પ્રશ્નો પણ કહ્યા. દરેક ફ્રીક્વન્સીની વ્યાખ્યા પૂછાઈ શકે, તમને ગુણવત્તાની વ્યાખ્યા પૂછાઈ શકે. એટલે બધાને સંકલન કરતો એક પ્રશ્ન ધ્વનિના ભૌતિક માપદંડોના વિસ્તારથી સમજાવો, એ જ રીતે ધ્વનિના મનોવૈજ્ઞાનિક માપદંડો વિસ્તારથી સમજાવો, પ્રશ્ન પૂછાઈ શકે. એ સિવાય અન્ય પણ તમારા શિક્ષક પાસેથી તમે ટૂંકા પ્રશ્નો છાંટી શકો છો. આ માટે તમે વિવિધ સંદર્ભો પણ જોઈ શકો છો. તમે એના વિડીયોઝ તમને ઓનલાઈન પણ મળી શકે છે, જેની કેટલીક લિંક અહીંયા આગળ આપેલી છે. તમે એને પણ રેફરન્સ તરીકે ઉપયોગ કરી શકો છો. તો મિત્રો, આજે આપણે ધ્વનિના ભૌતિક અને મનોવૈજ્ઞાનિક માપદંડો વિશે શીખ્યા, ગુણધર્મો વિશે શીખ્યા. આગલી કડીમાં ફરી પાછા ભેગા થઈશું. ત્યાં સુધી ધન્યવાદ.